પપ્પા અને પપ્પાના ફ્રેન્ડ્સ હોય બેઠા છે. પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ છે. જય શ્રી કૃષ્ણ. નજારો કંઈક આવો છે અને સવારના સવારના વાગ્યા છે 7 અને આપણે આજે 7 વાગ્યા વાડી આવવું પડ્યું. અને શું કામ ખબર? દૂધ લેવું. આપણું ટ્રેક્ટર પડ્યું સામે. આપણે અહીંયાથી દૂધ લઈને હાલીને આમ ફરી ફરીને ટ્રેક્ટરે પગવાનું છે અને ત્યાંથી પછી દૂધ લઈને ઘરે જવાનું છે. ચલો તો બાય બાય. બાબલા છે મસ્ત. બાબલા છે ને રેનકોટ છે. સવારમાં કપડા પલ્લી જાય. કોઈને ગમે? મને તો ન ગમે. ટોપી ઓઢલે? ટોપી નહીં ઈ હાલ છે. વાળ ભીના થાય હાલ છે. ધીમો ધીમો મંદ મંદ વરસાદ ચાલુ છે, સાટા. અને અમારે બસ હવે જવાનું છે ઘેરે. હાલો બધા ઘેરે. જય મોગલ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને આજે આપણે બ્લોગ સ્ટાર્ટિંગ કીધું છે બહુ લેટ, 11 વાગી ગયા છે. અને આજે આપણે થોડુંક વોશરૂમનું કામ હતું, એ અધૂરું હતું, એ આજે કમ્પ્લીટ થાય છે. તો અત્યારમાં ભાઈ એના કામ જેને કરવાનું છે એ લોકો અત્યારમાં આવી ગયા છે. અને આપણે બનાવવાની છે અત્યારમાં રસોઈ. 11 વાગ્યા એટલે થોડીક તૈયારી કરવા મળીએ. તો આપણે મૂકી દીધા છે બટેકા બાફવા માટે. અને જોઈએ કે આપણે શું બનાવીએ આગળથી. જો બફાઈશ બટેકા આપણા. રસોઈ બનવા આવી છે અને અત્યારમાં બટેકાનું શાક અને રોટલા એને કાંદા સુધારીને કરી નાખ્યા છે લીંબુવાળા. અને બીજું આપણે બનાવવાનું છે હું ઋષિ દીદી બટેકા ભૂંગળા. તો અત્યારમાં બટેકા ભૂંગળાની તૈયારી થવા મળી છે. કોઈ તપેલી પર ધ્યાન નહીં દેતા, બહુ જૂની તપેલી છે. કારુષિ વાડીનું વાસણ થોડુંક એડજસ્ટ કરવું પડે અમારે. ઘર જેટલું વાસણ વાડીએ ન હોય ને એટલી સુવિધા તો અહીંયા ઉપલબ્ધ ન હોય. એટલું વાસણ ને કેટલો બધો સામાન તો થઈ ગયો. પછી આમાં જાઓ બધું કેમ સ્ટોર રૂમ સાઈડે જાઓ મેગી, પછી આમાં શેણા હેકેલા, પછી અહીં બટન સેવ મમરા ને એવું બધું ખાઈ ગયા. પછી અહીં લીંબુ ને એમાં બકાલું આ ખાલી થઈ ગયું એટલે ઘરે તે પાછું લાવવું પડશે. પછી અહીંયા છે શેણા, આ ખાલી થઈ ગયું સરસ. અને નીચેના ખાનામાં હોય બધું દૂધનું. અહીંયા છે દૂધ, આ છે દહીં, ઓલું છે ઘી, એવું બધું છે આપણે સામાન. ફાઇનલી ફ્રાય થઈ રહ્યા છે ભૂંગળા. તો ફ્રાય થવા મીણા છે મસ્ત મસ્ત. અને ભરવાના હેવા છે ઋષિ. મને ઋષિ હોય ને એટલે મને તળવું તો હાવ ઓછું જ ગમે. અરે તને યાર ફ્રાય કરતા જોરદાર આવે, એનાથી હાવ ઓછું તેલ આવે. નહીં બસ એનાથી તેલ બહુ ન આવે. અને અમારે ત્રણેયથી થોડુંક થોડુંક આવે. એટલે ઋષિભાઈ ફ્રાય કરાવે, આવી વખાણ કરીને અમે એમ કરીને કામ કરાય. એટલે જો ઋષિબેન અત્યારે ફ્રાય કરે છે. અને અહીંયા બટેકા છે ને મેં આવા નાના નાના કાપી નાખ્યા તમને વાલ છે ને. અહીંયા કરી છે લસણની ચટણી તૈયાર. પછી આપણે મસ્ત તૈયાર કરી દઈશું વઘાર. બટેટા ભૂંગળા, લસણિયા બટેટા ભૂંગળા, પછી રોટલા, બટેકાનું શાક, એને કાંદા. યાર મેં મસાલા વાળા છો કેટલા મસ્ત કર્યા. લીંબુ નિમક નાખી. મમ્મીને શું થયું? મમ્મીને જન્નત મળી ગઈ. મમ્મીના ફેવરેટ ભૂંગળા છે હો ભાઈ. થઈ રહી છે મસ્ત મસ્ત તૈયાર. અને હવે મમ્મી ને પપ્પા ને બધા જમવા માટે બેસવાની ફૂલ તૈયારી છે. એંદેર ન ગળી જાતી. ઋષિને બંને ઘરે જવાનું હતું. પછી બપોરે અમે મસ્ત જમી લીધું છું. ત્યારે અમે બટેકા ભૂંગળા ખાતા હતા. પણ પછી ઘરે જઈ 3 વાગે નાસ્તો કરીને જોઈએ ને, ઘરે જ નાસ્તો ગોતો પડે નહીં ઋષિ? તો ઋષિ જાય ત્યાં બટેકા ભૂંગળા દાબોડ રહી. દાબ દાબ. યસ. તો ચાલો તો હું ઋષિ પેલા નાસ્તો કરી લઈને પછી નીકળી જઈ ઘર બાજુ જવા માટે. હું અને મારા બેન, મોટા બેન જઈએ છીએ ક્યાં? ઘરે. મોટા બેન આજ આવ્યા હતા ઘણા સમય પછી વાડીએ. કેમ કે એને એકચ્યુઅલીમાં ગારો નડી છે. ગારો નડતો એ તો કોણ ભાગાય પોતે ગારો ત્યાંથી નેડો પહોંચ થશે એવું છે. તો કાંઈ નહીં, આપણે તો ખેતી કરવા મળી. હા તો ઋષિતા દીદી હવે કાલથી ખેતી કરશે એકચ્યુઅલીમાં. કા ઋષિ? એકલા ખેતી સંભાળાય એટલે સંભાળાય છે એવો સંભાળાય છે. તો રેવા દે. મોટી બેન ને કીધું હોય ને, મોટી બેન ને કીધું દવા છાંટવાની ન સંભાળાય. મોટી બેન ને હું
મોટા ભાઈ ને કેમ તોય નો સંભાળે. કાઈ નહીં હો સંભાળે છે ખોટી હું મોટી એકલા કામ નો આખું બોલે આખા બરો એકલા નો હેન્ડલ થાય તો પણ હેન્ડલ તો થઈ જાય પણ મજૂર જોવે હા બસ તો એમ હા તો એમ જ કહેવાનો મતલબ એકલાની વાત છે એકલાની કહેવાનો મતલબ જ એવો છે હા ઘરે પહોંચી જાય ને ઘરે પહોંચતા ભેગા તે મીનાક્ષી દીદી ઈશારો કરી દીધો હિરલ એટલે કાંઈ ચા બનાવીને રેડી કરી દીધો છે તો આપણે ચા પી લઈએ બહુ તાણ કરી છે રામઝરું છે ઈસકા હા હા કોઈ ધ્યાન ન કરી ખાલી ઈશારો ધીરન તારાડી કેમ હારાડી સાપી હોય ને એટલે પછી એને તો મનમાં આમ મોજના ફુવારા છે લાડવા ફૂટે લાડવા સા ભળે ને આમ મોઢા વાળી પાણી વસેટે એને ઓહો. પછી ક્યાંક ગઈ ને તો હું કે હું ચા નથી પીતી નહીં મેં વચ્ચે બંધ કરી દીધો હતો પણ યાર ચા વગેરે તો ચેન પડે નહીં ઝાપટી લેવો એટલે નહીં વચ્ચે મેં ચા બેન કર્યો હતો પણ પછી આખું ઘર દાંત કાઢે 2 દિવસ બેન કરે પાછી ચાલુ કરી દે પણ પી લઈએ હવે પપ્પાએ હળદરનું કુરિયર મગાવી લીધું છે અને હળદર આપણી બીની જે છે એ આવી ગઈ છે અને પપ્પા અત્યારે અનબોક્સિંગ કરે છે જો પપ્પાએ અત્યારમાં કામકાજ ચાલુ કરી દીધું છે પ્રકાશભાઈ જો બાજુમાં આવીને સુઈ ગયા છે અને પપ્પા અનબોક્સિંગ કરે છે બે હળદર આવશે ને બ્લેક હળદર અને યલો હળદર તો જોઈએ હવે અંદર અનબોક્સિંગ થઈ ગયું ને અંદરથી ફૂટેલી હળદર નીકળવા માંડી છે અને જો મસ્ત હળદર નીકળી છે આ પીળી હળદર છે અને બીજી બ્લેક પણ છે એ હજી અનબોક્સિંગ નથી કર્યું લગભગ એ મને ખ્યાલ નથી અને મસ્ત જો હળદરના ગાંઠિયા નીકળ્યા છે અને આપણે બી માટેની હળદર મગાવી લીધી હતી મસ્ત જો ચલો તો અત્યારમાં હું અને પપ્પા બંને નીકળી ગયા છીએ તળાજે જવા માટે અને અત્યારમાં એક નજારો અલગ જ છે કે ચોમાસું એટલે નજારાની તો વાત જ નહીં કરવાની તો આવું કંઈક વેધર છે અત્યારમાં સવારના વાગી ગયા છે 8 અને જો અહીંયા રોજ ભાઈ જો રોજ આ કાંઈ વાડીમાં રહેવા ન દે તો આમે એક ઉપસ છું તળાજા આપણે પહોંચી ગયા છીએ અને કંઈક અત્યારનો નજારો કંઈક આવો છે અને સવારના કેટલા 9:45 જેવો સમય થઈ ગયો છે અને ટ્રાફિક થઈ ગયું એવું લાગે છે પણ કાંઈ આપણે દવા લેવાની હતી લઈ લીધી છે અને પપ્પા અહીંયા ગયેલા છે એના ફ્રેન્ડને ત્યાં તો એ આવે એટલે હું અને પપ્પા ફાઇનલી આપણે નીકળી જઈએ ઘરે દવાની આખી થેલી પર દીધી દીધે રાખવાની ચાલો હવે કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં અત્યારમાં આવી ગયા છીએ પપ્પાના ફ્રેન્ડના ઘરે અને દેવકીના મમ્મીને મળવા જે આપણી કોઈ વાસળી છે ને દેવકી એના મમ્મી આવડા છે તો આ એના મમ્મી અને આ એની નાની બેન પપ્પા અને પપ્પાના ફ્રેન્ડ હોય બેઠા છે પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ છે જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બસ ભરતભાઈ ની લેર ગૌશાળાના માલિક એવા ભરતભાઈ માનનીય ના પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ છે તારા બાપાનું બાંધ્યું તૂટે ભાઈ ગૌશાળા તમે અત્યારે હવે શું કરવું એમ થાય ગૌશાળામાં આવવું કે અહીંયા રહેવું કે ચલો તો અત્યારનો પપ્પા અને એના ફ્રેન્ડ વાતું કરે છે અને હવે આપણે થોડીક વાર બેસી લીધા ને હવે અત્યારમાં આપણે જવાની ફૂલ તૈયારી છે